નમસ્તે વિદ્યાર્થીઓ, જો સરસ એવું ચેપ્ટર ચાલી રહ્યું છે ત્યારે ઘન અવસ્થા ચેપ્ટરની ચર્ચા કરી રહ્યા છીએ આપણે. છેલ્લે વાત કરી હતી સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થના તફાવતની. ત્યારબાદ ઘટક કણોના આકર્ષણને આધારે તેના પ્રકાર, આણ્વીય ઘન પદાર્થ, આયનીય ઘન પદાર્થ, સહસંયોજક ઘન પદાર્થ અને ધાત્વિય ઘન પદાર્થ. અને હવે સ્ફટિક, લેટીસ અને એકમ કોષ. જો દીકરામાં આ કોઈ પ્રશ્ન નથી પૂછાતો, આ માત્ર ને માત્ર આગળના પોઈન્ટ માટે ની જાણકારી, એટલે આગળના પોઈન્ટને જો સમજવું હશે તો આ પોઈન્ટ બહુ જ મહત્વનો છે. તો તેની અંદર સ્ફટિક, લેટીસ અને એકમ કોષ. તો તેની માટે મારી પાસે અહીંયાથી એક એકમ કોષ આ રીતનો હું એક ઘન બતાવું છું. ચલો તેમાં હું બીજો ઘન અહીંયાથી બતાવું છું. चलो जोड़ान करिए. અને આવડશે ને જોડાણ કરતા? તો હા મારા બેટા કે હા સાહેબ આવડે જ ને. જોડાણમાં તો શું, હા જાતે જોડાણ નહીં કરવાનું, મમ્મી પપ્પા માટે રહેવા દો. ચલો અહીંયાથી આપણી પાસે, ચલો અહીંયા ઘન, ચલો સેમ પોઝિશન, चलो बिल्कुल मिडल में बिल्कुल मिडल में एक चौरस घन बनावी दिए. तो तेनी अंदर पण जोड़ाण कर ले. चलो या प्रमाणे एनु पण जोड़ाण. ओके तो चलो तीज रीते અહીંયાથી પણ વચ્ચે, ચલો तीज रीते અહીંયાથી પણ વચ્ચે થઈ ગયો મસ્ત ગાન. ચલો એક વાર નજર કરી લો ને કે રીતે દોરી શકાય. જો ચલો દોરાઈ ગયો હોય તો અહીંયાથી પહેલા એક નાનો અહીંયાથી એક પરમાણુ બતાવીશ. ચલો અહીંયાથી એક મોટો પરમાણુ. ચલો અહીંયાથી શરૂઆત કરીએ. તો ચલો મોટો છે અહીંયાથી પરમાણુ તો અહીંયાથી નાનો. તો મોટો પરમાણુ છે તો અહીંયાથી નાનો પરમાણુ, એની સાથે મોટો પરમાણુ તો અહીંયાથી નાનો પરમાણુ, નાનો પરમાણુ તો મોટો પરમાણુ તો અહીંયા નાનો પરમાણુ, અહીંયાથી મોટો પરમાણુ. ચલો નાનો પરમાણુ છે દીકરાઓ તો મોટો પરમાણુ. ચલો અહીંયાથી મોટો પરમાણુ, મોટો પરમાણુ તો અહીંયાથી નાનો પરમાણુ. नानो मीनिंग्स ऑफ धन के ऋण से, नानो केवु नहीं, धन के ऋण परमाणु से. चलो मानो कि ऋण से तो ये थी धन से. चलो ये ऋण से तो ये थी ऋण से, ये ऋण तो ये धन, ये थी ऋण. तो चलो ये थी धन तो ये थी ऋण. चलो सेम पोजीशन, ये ऋण ये धन तो ये थी ऋण. चलो ऋण तो ये धन तो ये थी ऋण. चलो दान ऋण तो ये थी धन. तो चलो ये दान ऋण ये थी ऋण. चलो ये ऋण तो ये धन ये थी ऋण ये दान. ओके चलो जे बाकी रही जाए त्या જોઈ લઈએ. લગભગ બાકી નથી. ચલો પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. હવે સમજો આ જે છે તે લેટીસ બિંદુ છે. આ સ્થાન છે, આ કોર્નર છે, એને સ્થાન કહેવાય, લેટીસ સ્થાન કહેવાય. આ લેટીસ સ્થાન છે અને લેટીસ સ્થાન પર જે ગોઠવાય છે તેને કહી શકાય છે લેટીસ બિંદુ. આ લેટીસ બિંદુ અલગ અલગ રીતે જ્યારે ગોઠવાય છે ત્યારે એક કોષ તૈયાર થાય છે ને એ કોષને કહી શકાય છે એકમ કોષ. જો અહીંયાથી તમે જોઈ શકો કે આ જે છે એ અહીંયાથી આ ભાગ આખો એ અહીંયાથી લઈને જો અહીંયા સુધી, બિલકુલ અહીંયા સુધી આ જે છે તે તમારી સામે જો આટલો જે ભાગ દેખાય છે તે જો બતાવો ફરીથી એને દોરીને તો તમારી સામે અહીંયાથી દેખાશે બિલકુલ એ જે ઘન જે છે તે. તો આખો જે ઘન જે છે તે અહીંયાથી લઈને એ આ
ચલો અહીંયાથી આ, ચલો અહીંયાથી આ, ચલો અહીંયાથી આ. ઓકે, અને તેની સાથે આ જે છે તે આ એક, ચલો આખો ઘન આ જે છે આખો અહીંયા સુધી આ જે છે આખો ભાગ, ટોટલી આખો જે ભાગ જે છે એને કહી શકાય છે એકમ કોષ. શું કહી શકીએ? એકમ કોષ. આ એકમ કોષ અહીંયા જોડાણ કરવાથી અહીંયા એકમ કોષ બની શકે છે. આ પ્રમાણેના એકમ કોષ જોડાવાથી એક ત્રિપરિમાણીય આખો એક એકમ કોષ તૈયાર થાય છે અને એક મસ્ત ત્રિપરિમાણીય 3 ડાયમેન્શનલ સ્ફટિક રચના બને છે. ક્યારે બને છે? આવા લેટિસ બિંદુ એ લેટિસ સ્થાનમાં એકબીજા સાથે ગોઠવાઈને બને છે ત્યારે, બાકી એમને બની શકતા નથી. ઓકે, તો ધ્યાન રાખજો, એને હજુ મારે સમજવું છે. પણ આ વાત કરી લેટિસ બિંદુ અને આ વાત કરીએ એના એકમ કોષ માટે. એકમ કોષની અંદર વારે ઘડીએ ધન કે ઋણ આયનોનું પુનરાવર્તન થતું હશે. વારે ઘડીએ ધન કે ઋણ આયન જે છે, ધન કે ઋણ આયનનું વારંવાર શું થતું હશે? પુનરાવર્તન થતું હશે. તે ક્લિયર? ચલો એક વખત નજર. તો ચલો આ પ્રમાણે અલગ અલગ જે બિંદુના જોડાણથી જે કોષ બનતા હોય છે તે કોષની મારે ચર્ચા કરવી છે. અને એ ચર્ચાની અંદર આપણી જોડે આવા અલગ અલગ જે કોષ બને છે તે કોષ માટે જો મારી જોડે આ પ્રમાણે આ જે છે એક ત્રિપરિમાણીય કોષ, આ જે છે આખો ત્રિપરિમાણીય કોષ. ધ્યાન રાખજો બરાબર. આ ત્રિપરિમાણીય કોષ દીકરાઓ ટૂંકમાં મારે લેવો હોય તો કેવા પ્રકારનો કોષ હશે? તો જો આ રીતનો કોષ તૈયાર થશે. આ ત્રિપરિમાણીય કોષ છે. બિલકુલ 3 ડાયમેન્શિયલ, જેની અંદર જોઈએ એક કોર્નર, આ બીજો કોર્નર, ત્રીજો, આ ચોથો, તો બધા પાંચમો, છઠ્ઠો, સાતમો ને આઠમો. આ રીતે 8 કોર્નર હશે રૂમની અંદર જે છે. 1 2 3 4 5 6 7 અને 8. 8 કોર્નર સેમ પોઝિશન. 1 2 3 4 5 6 7 8. આ રીતે 8 કોર્નર હશે અને 8 કોર્નર ઉપર 8 પરમાણુ પહેલા જોડાયેલા હશે ફરજિયાત. આ રીતે 8 પરમાણુ જોડાયેલા હશે. અને ત્યારબાદ કહી શકાય કે અહીંયાથી જે છે અલગ અલગ જે આપણને બુકમાં આપી છે તે જ અક્ષો લઈશ. ઓકે, જેની અંદર કહી શકાય જો આ એક આધાર, આ બીજી ધાર અને ત્રીજી ધાર. ધાર એટલે કે બાજુ અહીંયાથી જેની અંદર બુકમાં જે નામ આપ્યું છે તે જ લઈશ. અહીંયા સી છે, ચલો અહીંયા એ છે ને અહીંયાથી બી છે. જો આ ધાર જે છે તે બિલકુલ અહીંયાથી તમે આવી જાઓ તો ચલો અહીંયા જો અહીંયા જોઈ શકાય આપણી જોડે આ જો આ એક ધાર છે, આ બીજી ધાર છે, ત્રીજી ધાર છે. ચલો આ જે છે આને સી હું લઈ લઉં. જો સમજો બેટા, જો આને જે છે હું સી લઈ લઉં તો ચલો આ જે છે બી થઈ જશે, તો આ શું થઈ જશે? એ થઈ જશે. સમજો બિલકુલ એકદમ પરફેક્ટ સમજી લેજો. ચલો આ સી છે ધાર. જો આ જે છે કઈ ધાર છે? તો કહી શકાય સી ધાર છે. તો આ ધાર કઈ થઈ ગઈ? એ, અને આ ધાર કઈ થઈ ગઈ? બી. હવે જો આના વચ્ચેનો આ બંધકોણ કેટલા અંશનો હોય? કેટલા અંશનો બંધકોણ હોય? મેથવાળા વિદ્યાર્થીઓ બોલો. આ જો એકબીજાને લંબ છે અને એકબીજાને લંબ છે એટલે કેટલા અંશનો ખૂણો હોય? કેટલા અંશનો ખૂણો હશે? 90. તો જો આ જે છે 90 અંશનો ખૂણો. ચલો આ કેવો છે? 90 અંશનો ખૂણો. આ કેટલા અંશનો ખૂણો હશે? 90 અંશનો ખૂણો હશે. હાલ જે છે પરફેક્ટ ઘન છે. પરફેક્ટ ઘન એટલે તો જો અહીંયાથી લંબ હશે, જો અહીંયાથી લંબ હશે દીકરાઓ, અને આ પણ લંબ છે. જો આ પણ લંબ, તો અહીંયા પણ 90 અને અહીંયા પણ 90. જો માની લો કે આ સી છે, આ સી છે, આ સી, અચ્છા એ, તો ચલો આ સી અને એ વચ્ચેનો જે ખૂણો બને છે તેને કહેવાય છે બીટા. એ અને સી વચ્ચેનો ખૂણો જે બને છે, આ એ અને સી વચ્ચેનો, આને શું કહી શકું હું? બીટા. તો ચલો બી અને સી વચ્ચેનો જે ખૂણો બને છે તેને કહી શકાય છે આલ્ફા.
એટલે બી અને સી, તો આ સી અને બી વચ્ચેનો ખૂણો જે બને છે તેને કહી શકાય છે, આ જે છે તેને કહી શકાય આલ્ફા. શું કહી શકાય? આને તો આલ્ફા. અને અહીંયા જે બને છે એ અને બી વચ્ચેનો જે બને છે તેને કહી શકાય ગેમા અથવા ગામા. આ જે બને છે તેને કહી શકાય છે ગામા. શું કહી શકાય? તો ગામા. તો ધ્યાન રાખજો, અહીંયાથી ટોટલી ગણની અંદર 6 પેરામીટર માપ, 6 પેરામીટર એટલે કે માપ. ગણમાં કેટલા પેરામીટર હોય છે? 6 પેરામીટર, જેની અંદર 3 જે છે 3 ખૂણા, આલ્ફા, બીટા અને ગેમા, અને 3 બાજુ, જેની અંદર એ, બી અને સી. કહેજો એ, બી અને સી ધાર, જેમાં એ અને બી વચ્ચેનો ખૂણો, એ અને બી, આલ્ફા અને બીટા સિવાયનો, જો એ અને બી એટલે ગેમા, બી અને સી તો આલ્ફા, બી અને સી. ચલો બી અને સી ક્યાં ગયા? બી અને સી તો આલ્ફા. અને અહીંયાથી સી અને એ, તો એ અને સી વચ્ચેનો જે ખૂણો જે છે, એ અને સી વચ્ચેનો ખૂણો એટલે કહી શકાય બીટા. ટોટલી 6 પેરામીટર. ટોટલી કેટલા પેરામીટર હોય છે? 6 પેરામીટર એટલે કે કહી શકાય એના મૂલ્ય માપ. આવા અલગ અલગ બધા મૂલ્ય ભેગા થઈને બ્રેવિસ નામના ગણિતશાસ્ત્રી જે છે એ ગણિતશાસ્ત્રીએ 14 પ્રકારની ગોઠવણી આપી હતી. તો અહીંયા કહી શકાય આપણી જોડે બ્રેવિસ નામના ગણિતશાસ્ત્રીએ 14 પ્રકારની ગોઠવણી આપી હતી. કેટલા પ્રકારની ગોઠવણી? તો 14 પ્રકારની ગોઠવણી, જે આગળ જતા આવશે. પણ ચલો અહીંયા સુધી એક યાદ કરી રાખો. ચલ હવે જો આપણે માટે ઘન જે છે એ ઘનની અંદર એટલે કે એકમ કોષ જે છે, એકમ કોષ ને કેટલા પ્રકારમાં વિભાજિત કરી શકાય? તો ચલો અહીંયાથી પ્રશ્ન થાય આપણને કે એકમ કોષને કેટલા પ્રકારમાં વિભાજિત કરી શકાય? સમજાવો. કોઈ એક વખત 2 ગુનો પ્રશ્ન પૂછે અહીંયાથી. તો ચલો તેની અંદર કહી શકાય કે આપણને જે એકમ કોષ જે છે, એકમ કોષને 2 રીતે વિભાજિત કરી શકાય, જેની અંદર એક આદિમ કોષ અને બીજો જે છે કેન્દ્રિત કોષ. 2 ભાગની અંદર વિભાજિત કરી શકાય, એક આદિમ કોષ અને બીજો જે છે તે કેન્દ્રિત કોષ. પહેલા જ મારે આદિમ કોષની વાત કરવી છે. તો આદિમ કોષ જે છે, આદિમ કોષની અંદર આ પ્રમાણે બિલકુલ એક પ્રથમ ઘન, એ પ્રથમ ઘન જે છે, પ્રથમ ઘન સાથે અહીંથી બીજા ઘનના જે પરમાણુ જે છે, પરમાણુનું જોડાણ કરી દઈશ એટલે એક આ પ્રમાણે ઘન તૈયાર થશે. તો આ પ્રમાણેનો જે કોષ બને છે તે કોષને કહી શકાય આદિમ. દરેક સ્ફટિકની અંદર એક પ્રકારનો આદિમ હોય. તો જો 1 2 3 4 5 6 7 8 ખૂણાઓ. જો તમે તમારા રૂમની અંદર લઈ લો તો અહીંયા એક કોર્નર એટલે એક ખૂણો, બીજો ખૂણો, પેલી બાજુ ત્રીજો ખૂણો, અહીં ચોથો ખૂણો, પેલી બાજુ પાંચમો ખૂણો, ત્યાં છઠ્ઠો ખૂણો, ત્યાં સાતમો ખૂણો, અહીંયા આઠમો ખૂણો. આખો જે બને છે રૂમ તે આદિમ જ છે. જો એ વિચાર, આ એક રૂમ છે, એક નાનકડું આપણું મકાન. હાલ તો ઘર બનાવાય નહીં. હા, બનાવાય હાલ ઘર? ના બને બેટા હાલ ઘર, હજી વાર છે. હાલ તો મકાન આપણું. ચલો જે મકાનની અંદર આ 1, અહીંયાથી 2, અહીંયા 3 અને 4, ક્યાં ઉપરની બાજુ છે? બિલકુલ અહીંયાથી લઈ લો કે ઉપરની બાજુ, તો બીજા નીચે.
તો એ પેલી બાજુ લઈ લો તો આ 1 અહીંયાથી 2 અહીંયા 3 અને 4 એટલે ટોટલી કહી શકાય કે કેટલા ખૂણાઓ હશે તો 8 ખૂણાઓ હશે તો આ 8 ખૂણાઓથી જે બનશે તે આદિમુખ કોષ અને હવે કેન્દ્રિત જો કેન્દ્રિત જે છે એ કેન્દ્રિત કોષને સમજવા માટે મારી પાસે હવે અને બોર્ડ ઉપર આપણે એને સારી રીતે સમજી શકીશું તો ચલો કેન્દ્રિત કોષ નંબર 2 કેન્દ્રિત કોષ चलो केंद्रित कोषની અંદર ત્રણ પ્રકાર એક ફલક કેન્દ્રિત એક ફલક કેન્દ્રિત કોષ જેને એફસીસી પ્રકારની ગોઠવણી નંબર 2 બીજું અંતઃ કેન્દ્રિત ગણ અને ત્રીજું જે છે અંત કેન્દ્રિત याद करो क्या क्या है तो केंद्रित कोषની અંદર એક ફલક કેન્દ્રિત બીજો અંતઃ કેન્દ્રિત અને અંત કેન્દ્રિત ફલક એફસીસી અંતઃ કેન્દ્રિત બીસીસી અને આ લેવો તો કહી શકાય કે ઈસીસી ફલક ફેસ સેન્ટર ક્યુબિક્યુલર પેકિંગ बॉडी सेंटर क्यूबिक्युलर पैकिंग અને एंड सेंटर ओके एंड वाले सेंटर ना बोली सके આપણે एंड क्यूबिक्युलर पैकिंग શું બોલી શકે તો एंड क्यूबिक्युलर पैकिंग તો જો એની રચનાઓ સમજી લઈએ કારણ કે વારે ઘરે દીકરાઓ શબ્દ આવવાનો છે અને યાદ જ હોવો જોઈએ બીજો હંમેશા મહેનતથી જ આગળ વધારશો વાતોથી આગળ નહીં વધારે કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી જે કઠોર પરિશ્રમ કરે છે તેને સફળતા પ્રાપ્ત થાય છે બીજા કોઈને સફળતા પ્રાપ્ત થતી નથી માત્ર ને માત્ર કેટલાક વિદ્યાર્થીઓને એટલી ખરાબ આદત હોય છે કઈ ખરાબ આદત હોય છે મોનાલિટી ખબર હોતી નથી નોર્માલિટી ખબર હોતી નથી પછી એમ કહે કે સાહેબ નીટના એક્ઝામ્પલ કરાવો ને અલા બેટા તું પેલા નોર્માલિટી મોડાલિટીની વ્યાખ્યા તો યાદ કર પેલા પોતાની જાતને ઓળખો કે ખરેખર બોર્ડનું હું ક્લિયર કરી શકીશ બોર્ડનું ક્લિયર થઈ શકતું હોય તો જ બોર્ડનું ક્લિયર કરો કમ્પ્લીટલી નીટમાં પડવાની જરૂરિયાત નથી બોર્ડ કરશો ગમે ત્યાં તમને એક સારામાં સારી જોબ મળી જશે સારામાં સારું કામ તમને મળી જશે चलो छोड़िए हજી તો 12મા પછીની વાતો છે તો પહેલા ફલક કેન્દ્રિત નંબર 1 ચલો ફલક કેન્દ્રિત ગણની અંદર આ રીતે 8 ખૂણા પર 8 પરમાણુ તો બતાવી દેવાનો चलो 1 2 3 4 5 6 7 8 8 ખૂણા પર 8 में बताવી દીધો છે ओके જો અહીંયા આ રહ્યા તે 8 8 જે છે 8 8 ખૂણાઓ જે છે તે 1 2 3 4 5 6 7 8 ओके 8 8 में बताવી દીધો ફલક આ ફલક છે આખો ફલક છે જે આખી દીવાલ બતાવો ને આખી દીવાલ એને ફલક કહેવાય આખી પેલી બાજુની દીવાલ એને ફલક કહેવાય આ ઉપર જે છે ઉપરની દીવાલને ફલક કહેવાય આ નીચેનું જે અહીંયા જે છે ભોયતરી એને કહી શકાય ફલક કહી શકાય આ જે છે ને ફલક કહી શકાય એટલે ફલક જો આ ફલક છે 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 અને અહીંયા જે છે તે ફલક છે એને કે ફલક કેન્દ્રિત જો અહીંયા જોઈ શકો ફલક ક્યાં છે આ એક ફલક આ બીજો ફલક આ ત્રીજો ફલક આ ચોથું ફલક પાંચમું પાછળ છઠ્ઠું આગળ આ ત્રિપરિમાણીય છે તો ચલો અહીંયાથી હું ફલકને બતાવવાનો પ્રયત્ન કરું તો અહીંયાથી એક બિલકુલ મિડલ આ એક ફલક આ બીજો ફલક આ ત્રીજો ફલક આ ચોથો ફલક આ પાંચમો આગળની બાજુએ અને છઠ્ઠો પાછળની બાજુએ દીકરાઓ આ રીતે 6 ફલક હોય તે ઓકે જો આ તો આપણને દેખાય છે એટલે કહી શકીએ અહીંયાથી આ એક ફલક
આ પાસે બીજો ફલક, આ ત્રીજો ફલક, ચોથો ફલક, પાંચમો ફલક અને આ કયો છઠ્ઠો ફલક. એ દરેક ફલક ઉપર એક એક પરમાણુ, કેટલા એક એક પરમાણુ. તો આમ કહી શકાય કે ખૂણા ઉપર 8 અને ફલક ઉપર 6. એમ કુલ ફલક કેન્દ્રિતની અંદર FCC રચનાની અંદર કુલ 14 પરમાણુ જે છે 14 પરમાણુ આ પ્રમાણે ગોઠવાયેલા હોય છે તે. ઓકે, સમજી લેજો બરાબર કમ્પ્લીટલી. ચલો એક વખત નજર. चलो હવે नंबर 2 अंतःकेंद्रित. अंतःकेंद्रित BCC बॉडी सेंटर क्यूबिक क्लोज पैकिंग. अंतःकेंद्रित बॉडी सेंटर क्यूबिक क्लोज पैकिंग. तो जेनी अंदर आ प्रमाणे चलो एक गण, चलो बीजो गण, चलो एनु जोड़ाण करूं. चलो जोड़ाण कर दीधुं. तो तेना ऊपर हूँ 8 जे छे 8 परमाणुनी गोठवणी बतावी दऊं. चलो अहींयाथी 8 परमाणुनी गोठवणी. अहींया जे छे सेम पोजीशन 1 2 3 4 5 6 7 અને 8 8 પરમાણુની ગોઠવણી મેં કરી દીધી. આપણે રૂમની વાત કરીએ તો રૂમના અંદર જો 1 2 3 4 5 6 7 8. ઓકે, બિલકુલ મિડલની અંદર બિલકુલ એક મિડલમાં એક પરમાણુ બતાવી દેવાનું છે. બિલકુલ જો અહીંયા મિડલમાં, બિલકુલ મિડલમાં જો કેવી રીતે મિડલમાં આજે બિલકુલ મારી સાથે આવી જાવ છો. આ મિડલ એ પેલો ખૂણો, પેલા ખૂણાથી એક પરમાણુ તો અહીંયા એક જોડાણ, જો બીજો ખૂણો તો બીજું જોડાણ, ચલો અહીંયાથી ત્રીજો ખૂણો તો ત્રીજું જોડાણ, આ ચોથું જોડાણ, આ પાંચમું જોડાણ, આ છઠ્ઠું જોડાણ, સાતમું જોડાણ, આ આઠમું જોડાણ. મિડલ સાથે 8 ખૂણામાંથી 8 પરમાણુ જોડાય છે. અંતઃકેન્દ્રિત बॉडी सेंटर बॉडी में से अंदर से તેથી તેને કહેવાય છે અંતઃકેન્દ્રિત ક્યુબિક ક્લોઝ પેકિંગ. જો અહીંયા બોર્ડ પર બતાવીશ એટલે વધારે ખબર આપણને તો જો મોટા ભાગની ખબર તો આપણને પડી ગઈ. જો અહીંયાથી આ જોડાણ, ચલો આ જોડાણ, ચલો અહીંયાથી આ જોડાણ, ચલો આ જોડાણ, જો આ જોડાણ, ચલો સેમ પોઝિશન અહીંયાથી આ જોડાણ, ચલો આ જોડાણ અને આ જોડાણ. આ પ્રમાણે કહી શકાય કે 8 પરમાણુ જે છે 8 પરમાણુ મધ્યમાં રહેલા એક પરમાણુ સાથે જોડાઈને અંતઃકેન્દ્રિત એટલે બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના બનાવે છે જેને કહેવાય BCC. જો આમાં ખૂણા પર 8 હતા, ફલક ઉપર 6 હતા. સેમ પોઝિશન અહીંયા ખૂણા પર 8 અને કેન્દ્રમાં 1. चलो बीजो पण याद कर लो. चलो त्रीजी रचना अंत केंद्रित. चलो अंत केंद्रित ની અંદર આ પ્રમાણે બે ઘન તો બતાવી દઈએ આપણે. જોડાણ પણ કરી દઈએ. તો તેના ઉપર 8 પરમાણુની ગોઠવણી અહીંયા કરી દઈએ. ચલો અહીંયાથી 8 પરમાણુની ગોઠવણી. અને હવે ફલક જે છે ને ફલક સામેના ફલક ઉપર હોય પરમાણુ તો બિલકુલ આ સામે, जो आ बाजू हो तो आ बाजू, ऊपर हो तो नीचे, टूंकमां जो आ रीते अहींया होय तो अहींया, अहींया होय तो अहींया, अने अहींया होय परमाणु तो अहींया.
બે જ ગોઠવાય આ રીતે બિલકુલ અહીંયા હશે તો અહીંયા અને જો કદાચ અહીંયા હશે દીકરાઓ તો આ જે રચના જે છે આ રચનાને કહી શકાય અંત કેન્દ્રિત જેમાં કહી શકાય કે ખૂણા જે છે ખૂણા ઉપર 8 ખૂણા પર કેટલા 8 અને કહી શકીએ આપણી જોડે ફલક જે છે એ ફલક ઉપર બે પણ કેવા સામ સામે તો ધ્યાન રાખજો એકમ કોષ્ટને બે પ્રકારની અંદર વિભાજિત કરી શકાય છે એમાં એક આદિમ જેમાં માત્ર 8 ખૂણા હોય અને બીજો કેન્દ્રિત ગણ એ કેન્દ્રિત ગણની અંદર 3 ફલક કેન્દ્રિત અંત કેન્દ્રિત અને અંત કેન્દ્રિત એ તમારી સામે છે એક વખત યાદ કરી લેજો હું તમને બિલકુલ પીડીએફ ફાઇલ ફર્સ્ટ ક્લાસ પીડીએફ ફાઇલ આપીશ એને શેર કરીને તૈયાર કરવાનું છે ચેપ્ટર જે છે ચેપ્ટર એકદમ ફટાફટ પૂરું થઈ જશે ફટાફટ એટલે ચેપ્ટર ઈઝી છે થિયરી છે બીજું કે મગજમારી કરવા જેવું અંદર છે નહીં છતાં પણ ધ્યાન રાખવાનું છે આપણી જોડે ચલો એક નજર અહીંયા જો હવે એક મહત્વના એમસીક્યુ તરફ હું જઈ રહ્યો છું તે જેની અંદર આપણી પાસે મુખ્યત્વે 3 પ્રકારના ગણની વારીઘડી ચર્ચા થશે એમાં સાદો ગણ એટલે આદિમ ગણ નંબર 2 ફલક કેન્દ્રિત ગણ અને નંબર 3 અંત કેન્દ્રિત ગણ વારીઘડી એનો ઉપયોગ થવાનો એમાં આપણે એમ કહે થિયરી તરીકે પ્રશ્ન ન પૂછી શકે છતાં પણ આપણા માટે ધ્યાન રાખવા જેવી વસ્તુ છે તે કે સાદા ગણમાં અંત કેન્દ્રિત ગણ અને ફલક કેન્દ્રિત ગણ ફલક કેન્દ્રિત ગણમાં પરમાણુની ગણતરી કરો સાદા ગણમાં અંત કેન્દ્રિત ગણ અંત કેન્દ્રિત ગણ અને ફલક કેન્દ્રિત ગણ જે છે એ ફલક કેન્દ્રિત ગણમાં પરમાણુની ગણતરી કરો તો કેવી રીતે પરમાણુની ગણતરી કરવાની છે તે તો ચલો પહેલા જ નંબર 1 ઈઝી છે સાદા ગણમાં પરમાણુની ગણતરી તો ચલો અહીંયાથી આપણી જોડે ખબર છે કે સાદો ગણ તો સાદા ગણની અંદર 8 ખૂણા પર 8 પરમાણુ ગોઠવાયેલા હોય જો 8 ખૂણા પર આ રીતે 8 પરમાણુ ગોઠવાયેલા હોય છે તેથી પરમાણુ જે છે પરમાણુની સંખ્યા ઇક્વલ ટુ પરમાણુ 8 ગોઠવાઈ ગયા હોય તો સંખ્યા નક્કી કરવી છે તો જો 8 ખૂણા પર 8 પરમાણુ છે પણ કેટલી જગ્યા રોકે છે તો 1/8 8મો ભાગ નાનો એક નાની જગ્યા રોકે 8મો ભાગ રોકે યાદ કરી લેવાનું છે ખૂણા પર જેટલા પરમાણુ હોય તે કેટલો ભાગ રોકે તો 8મો ભાગ તો 8 * 1/8 એટલે કેટલા પરમાણુ થશે 1 પરમાણુ યાદ કરી લેવાનું હું આની કરી તમને કહું કે સાદા ગણમાં પરમાણુ કેટલા સાદા ગણમાં પરમાણુ કેટલા તો 1 યાદ કેલા સાદા ગણમાં પરમાણુ કેટલા તો 1 યાદ થઈ જવું જોઈએ દીકરાઓ પરફેક્ટ તૈયાર થઈ જવું જોઈએ પરફેક્ટ સુપર રીતે તૈયાર થઈ જવું સાદો ગણ નંબર 2 ફલક કેન્દ્રિત ગણ ચલો ફલક કેન્દ્રિત ગણની અંદર ચલો ફલક કેન્દ્રિત ગણ તો ફલક કેન્દ્રિત ની અંદર 8 ખૂણા ઉપર 8 આપણને ખબર જ છે
અને 6 જે છે એ 6 કે હશે ફલક ઉપર હશે યાદ આવી ગયો આપણને કે ફલક ઉપર 6 ક્લિયર તો ચલો ગણતરી હવે તો પહેલા જ ખૂણાઓ માટે ખૂણાઓ ઉપરના પરમાણુની સંખ્યા ખૂણા ઉપરના પરમાણુની સંખ્યા is equal to 8 ગુણ્યા 1 કૌંસમાં is equal to 1 એ તો થઈ ગયું ફલક ઉપરના પરમાણુની સંખ્યા ફલક ઉપરના પરમાણુની સંખ્યા ફલક કેટલા હોય 6 કેટલા ફલક હોય 6 1 2 3 4 5 અને 6 6 ફલક અને ફલક છે એ ફલક એ અડધી જગ્યા રોકે ઘનની કેટલી જગ્યા રોકે અડધી જો મોટો ફલક છે આ જો આ ફલક છે 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 ઘનનો કેટલી જગ્યા રોકે છે અડધી જગ્યા રોકે છે તેથી 1/2 is equal to 3 तो कुल परमाणु is equal to 1 plus 3 is equal to 4 याद करजो ખૂણા ઉપરના પરમાણુની સંખ્યા 1 ફલક ઉપરના પરમાણુની સંખ્યા 3 કુલ પરમાણુની સંખ્યા કેટલી બનશે 4 જ્યારે જીતુ સર તમને એમ કહે કે ફલક કેન્દ્રિતમાં પરમાણુની સંખ્યા કેટલી તરત જવાબ આવી જવો જોઈએ તિથિ બેન તરત જવાબ આવી જવો જોઈએ 4 એકદમ ફટાફટ જવાબ આવી જવો જોઈએ કેટલો તો 4 પાર્થભાઈ કેટલો જવાબ તો 4 હિતભાઈ કેટલો જવાબ તો 4 ફલક કેન્દ્રિત ઘનમાં પરમાણુની સંખ્યા હિતાશભાઈ કેટલો જવાબ તો 4 સાદા ઘનમાં કેટલો જવાબ તો 1 યાદ જ થઈ જવો જોઈએ કે જે વારે ઘડી દીકરાઓ ઉપયોગમાં આવશે તે અને હવે અંતઃકેન્દ્રિત ઘન જે છે અંતઃકેન્દ્રિત ઘન ચલો અંતઃકેન્દ્રિત ઘન માટે જો આ પ્રમાણે ગોઠવણી चलो बिल्कुल आ प्रमाणे અહીંયાથી 8 ખૂણાઓ ચલો 8 ખૂણાઓ ચલો 8 ખૂણાઓ ચલો 8 ખૂણાઓ 8 ખૂણા થઈ ગયા અને બિલકુલ મિડલ જે છે મિડલ ની અંદર એક પરમાણુ મિડલમાં કેટલા પરમાણુ એક ઈઝી વસ્તુ અહીંયાથી જો પેલા ખૂણા ઉપરના પરમાણુની સંખ્યા is equal to 8 ગુણ્યા 1 કૌંસમાં is equal to 1 ખૂણા પરના પરમાણુની સંખ્યા 8 ગુણ્યા 1 કૌંસમાં is equal to 1 અને કહી શકાય અંતઃકેન્દ્રિત ઘનમાં એટલે કે અંદર આ કેન્દ્રમાં તો કેન્દ્રમાં કેટલા છે તે તો અંતઃકેન્દ્રિતમાં એટલે અંતઃકેન્દ્રમાં એક જ પરમાણુ એ પોતે જ્યાં છે ત્યાં કોઈ જગ્યા નહીં પોતે જ એક જગ્યામાં રોકાયેલો છે તેથી ફિક્સ 1 તેથી કુલ પરમાણુ તો કુલ પરમાણુ is equal to 1 plus 1 is equal to 2 3 સાદા ઘનમાં એક પરમાણુ અંતઃકેન્દ્રિત ઘનમાં 2 પરમાણુ ફલક કેન્દ્રિત ઘનમાં 4 પરમાણુ એમાંથી અલગ અલગ એમસીક્યુ એમ કહે કે સાદા ઘનમાં ફલક ઉપર કેટલા પરમાણુ બોલો 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 સાદા ઘનમાં ફલક ઉપર કેટલા પરમાણુ એક કે નહીં સાદા ઘનમાં ફલક હોય જ નહીં સાદા ઘનમાં અંતઃકેન્દ્રમાં ના હોય અંતઃકેન્દ્રિત ઘનમાં જ એક પરમાણુ હોય એમ કહે કે અંતઃકેન્દ્રિત ઘનમાં ફલક ઉપર કેટલા પરમાણુ મસ્ત એમસીક્યુ થઈ ગયો બસ આટલું લોજિક આવડી જાય ને તો કામ ઈઝી થઈ જાય પણ મારું બેટું મગજ દોડાવું જ નથી બસ પડી રાખવું છે અંતઃકેન્દ્રિત
માં એક કેન્દ્ર મળશે, ફલક ઉપર નથી. બસ આમાં પણ એવું જ, ફલક ઉપર છે, અંતકેન્દ્રિત નથી. એટલે એમ કહે કે FCC માં અંતકેન્દ્રમાં કેટલા પરમાણુ? તો શૂન્ય. ઓકે, અને એમ કહે કે અંતકેન્દ્રની અંદર અંતકેન્દ્રિત ઘનમાં ફલક ઉપર કેટલા? તો શૂન્ય. આ બધું આવડવું જોઈએ. બરાબર, ચલો એક વખતે લખી લો.